ક્રુઝર સિંજેન્ટા બીજ માવજત. હવે સોયાબીન, ડાંગર, મકાઈ, મગફળી બીજ માવજત કરો. આપણી પાસે મશીન પણ છે જે બીજ માવજત કરી આપવામાં આવે છે, જેનાથી ફૂગજન્ય રોગો, કોઈ જીવાત, ફૂગ, વાયરસ, બેક્ટેરિયા જે મૂળજન્ય રોગો થઈને છોડને નબળો પાડે છે એ ના થાય એનાથી, અને તમારા છોડનો જબરજસ્ત વિકાસ થઈ જશે. જેમ કે દાણે જમીનમાં ચાલુ કરો, આ રીતે મશીનમાં બીજ માવજત થઈ જાય છે, જેનાથી મૂળજન્ય રોગો, ફૂગ, વાયરસ, બેક્ટેરિયા, મૂળને જે રોગો થાય છે, મૂળ નબળું પડે છે એ પણ નહીં થાય. અંદર ઉપર ખોલો, મને પેલું ઢાંકણ ના કરવા, ચાલુ રાખો, ચાલુ રાખો, પેલું ખોલો ઢાંકણ, થયું છે. આ રીતે થાય, આ રીતે અંદર બીજ માવજત થઈ જાય છે. એનાથી બીજને સારો પક મળી જાય, દવા બીજને આજુબાજુ પ્લસ થઈ જાય. આપણે ઘરે ન કરી શકીએ એવું અહીંયા થઈ જાય છે, બનતા જાય. આવું બીજ માવજત કરો અને આપણા છોડને સુરક્ષિત બનાવો. અવશ્ય બીજ માવજત કરો. બીજ માવજત કરવાથી જમીનજન્ય ફૂગ, વાયરસ, બેક્ટેરિયા, ઘણી ખરી બીમારીઓ જે મૂળથી છોડમાં આવે છે એ પણ નહીં થાય. એટલે મૂળ સુરક્ષિત. હા, બસ આ રીતે બીજ માવજત થયા પછી આ રીતે થઈ જાય છે. એકદમ જબરજસ્ત દવાનો પટ મળી જાય છે. દેખો, તમારી સામે જોઈએ, જબરજસ્ત દવાનો પટ મળી જાય. એનાથી છોડને મૂળજન્ય રોગો, મૂળ મારફતે ફેલાતા રોગો પણ ન થાય. હા, આટલી બધી આપણી પાસે હાઈ ટેકનોલોજી છે, આપણા એગ્રીકલ્ચર બેક્ટેરિયામાં ઉપલબ્ધ છે, અને કંપની મોટા મોટી કંપનીએ આપણને પ્રોવાઈડ કરી છે. એ કંપનીનો લાભ ઉઠાવવા આપણે વધુને વધુ સુરક્ષિત અને એક સેફટી ખેતી કરીએ. ઘરે જઈને ખુલ્લું કરી દેજો. ખુલ્લું કરવાનું કારણ બફાઈ નહીં જાય, અને મસ્ત સૂકું થઈ જાય. એટલે આપણે 2-4 દિવસ રહેવા દો તો બફાઈ જાય. હા, એટલે એને ખુલ્લું કરી દેવાનું. કાં તો આજે ઓરવાનું તો ચાલે, આજે ને આજે ઓરતો કોઈ વાંધો નહીં. હા, સુકવવાની કોઈ જરૂર નહીં. અને આ તમને એક માત્ર સામાન્ય દવા છે, ક્રુઝર સિંજેન્ટા કંપનીની. એટલે આવી દવા વાપરીને આપણા છોડને, આપણા પાકને સુરક્ષિત બનાવીએ એવી અમને આશા છે. એગ્રી બિઝનેસ સેન્ટર બચકરિયા આપનું હાર્દિક સ્વાગત કરે છે. સુગંધિત ડાંગર પણ છે, ન્યૂ અપ્સરા છે, મધુમતી છે, એકદમ જબરજસ્ત ચોખ્ખા છે. એની અંદર તમે ખાઓ અને ખાધા કરો. આટલું બધું હાઈફાઈ આપણી ટેકનોલોજી આપણા એગ્રોમાં આવી રહી છે, તો એનો અવશ્ય મુલાકાત લો અને વધુને વધુ સારી વસ્તુનો આપણા વિસ્તારમાં વાવેતર કરો એવી આશા જણાવું છું. અને આ જે નિર્મળ કંપનીનું છે, એકદમ વિશ્વ લેવલની મોટી કંપનીનું, જે ખરેખર ખેડૂતો માટે જબરજસ્ત કામ કરતી કંપનીનું છે. આવી કંપનીઓનો લાભ ઉઠાવો અને વધુને વધુ લાભ ઉઠાવો. નિધિ પહાડ છે રાજકોટ, પૂનમ છે, ન્યૂજીન્સ છે, અપ્સરા છે, એ પણ ન્યૂજીન્સની છે. અને આપણી પાસે જબરજસ્ત વેરાયટીઓ મકાઈની પણ છે, જબરજસ્ત વેરાયટીઓ, એની કોઈ હદ નહીં મળે. ખરેખર ગજબ છે, ગજબની બિયારણ આપણે ત્યાં મળી રહેશે. એવી આપણી કને 138 પણ છે, ગગન ગોલ્ડ પણ છે 1 કિલોમાં, અને એ પણ દાણા પણ જબરજસ્ત હાઈફાઈ દાણા છે. ગોળ દેશી દાણા છે, એકદમ મસ્ત મકાઈ છે. અને બીજું એક આપણી કને ગગન ગોલ્ડ છે, એ હદ નહીં મળે એવું બિયારણ છે. સફેદ બિયારણ યાદ કરી દઈશું ભાઈ, યાદ કરી દઈશું. ખરેખર ગજબની વેરાયટી છે આપણી. મોટી જવા દાણા છે, એકદમ સુગંધિત. આવું બિયારણ ખરીદવા અવશ્ય સારું, અને બધાને આનો લાભ અપાવીએ, આપણી જાણકારી બધાને ફેલાવીએ અને વિકાસ તરફ આપણે આગળ વધીએ. આપણે એડવાન્ટેજ છે, ગુજરાત સીડ છે, ન્યૂજીન્સ છે, ગગન સ્ટાર ગોલ્ડ છે, જે ક્રાંતિ જબરજસ્ત વેરાયટી છે, બહુ મોટી કંપનીનો. સ્ટાર સુપર છે, વિશ્વાસ સીડ્સ રાજકોટ, રાશિ કંપની પાસે 1345 આલ્પાઇન ગાંધીનગર. એક જબરજસ્ત બિયારણ છે, એવું બિયારણ
પછી 45 દિવસમાં લાગવાવાળી વાલોળ પણ છે. દોઢ મહિનામાં લાગી જશે 45 દિવસ. જબરજસ્ત દિવેલી ખોળ છે, જબરજસ્ત ઓરિજિનલ. તમે સ્મેલ કરો, એકદમ સુગંધિત આવીને સ્મેલ કરો. તો ખોળ લો, ખોળની સ્મેલ નહીં આવે ત્યાં સુધી એ ખોળ દિવેલી છે કે લીમડાનું ના કહી શકો. કોઈ પણ ખોળ ખરીદો ત્યારે એને સ્મેલ કરો, સુગંધિત સુગંધ લો. ખરેખર દિવેલી છે કે લીમડાનું છે આપણે અવશ્ય આપણે જાતે જાણો, કોઈ બીજું કેમ નથી કરો. ખાતરમાં પણ ડીએપીના ઘણી બધા પ્રકારના ડીએપી છે, 12, 32, 16 જે નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ, અને 46 ડીએપી નાઇટ્રોજન ફોસ્ફરસ. ડીએપી પણ ઓળખીને લો. ડીએપી પણ ઘણી જાતના પ્રકાર છે. કયા છોડના કયા પોષક તત્વની જરૂર છે એ આપણે નક્કી કરો. જેમાં આ ડીએપી છે 12, 32, 16, 12% નાઇટ્રોજન, 32% ફોસ્ફરસ, 16% પોટાશ. એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ, ભારત એનપીકે. આવું ડીએપી આપણે એગ્રી બિઝનેસ સેન્ટર બચકરિયામાં મળી રહેશે. એનપીકે કહેવાય. એમાં 12 નાઇટ્રોજન, 32 પોટાશ અને 32 ફોસ્ફરસ અને 16 પોટાશ, એનપીકે. આ ગ્રેડનું પણ ડીએપી મળે. ઇફકો, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કોઓપરેટિવ લિમિટેડ, આવું હાઈફાઈ કંપનીઓનું બિયારણ વેચાણ કરતું એગ્રી બિઝનેસ સેન્ટર બચકરિયા. ખરેખર જબરજસ્ત બિયારણ લઈને આપણે ત્યાં આવી છે. એ અવશ્ય પધારો અને જાણો, અને એની ખાતરની વિશેષતા પણ જાણો. શું કયો પોષક તત્વ શું કરશે એ ખરેખર જાણીને એનું ખેતીમાં વાવેતર કરો.